અરકાણી રાહુલ, 94 વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી। આજ રોજ માર્કેટ યાર્ડ ધારીમાં જે નિગમ આપણે ખરીદ પાક કરે છે નાફેડ, તે માટે અમે સવાલ પૂછવા ગયા હતા, આટો મારવા ગયા હતા કે ભાઈ કોઈ ખેડૂત હેરાન થાય છે કે નથી થતું। તો ત્યાં જઈને જોવા મળ્યું કે 30ની ભરતી ગુણમાં નથી કરતા, 39 માંડવીની 2-3 ખેડૂતે પાછા ગયા છે। તો હું એવું કહેવા માગું છું ભાજપ સરકારને, ગોપાલભાઈ જ્યાં જીતેલા છે વિસાવદર, ત્યાં તમે 30ની ભરતી કરાવીને અત્યારે માલ લેવા માંડ્યા છો જૂનાગઢના કલેક્ટરના આદેશ પ્રમાણે। તો હું ધારીની જનતાને એમ કહેવા માગું છું કે આઈના પ્રતિનિધિ છૂટાણા છે જે અત્યારે બીજેપીના છે। તો આ લોકોને અત્યારે અમે પ્રશ્ન પૂછતા તો અમને બબડો જવાબ દેવામાં આવ્યો કે લેટર લેતા હો, બિલ લેતા હો। એટલે ભાઈ વિસાવદરમાં કાયદેસર કીધું છે કે ભાઈ 30ની ભરતી ન હમાય તો 39 માંડવીની 30ની ભરતી તમે કરો। મેં લાઈવ મૂકેલું છે, એમાં લાઉડસ્પીકર હારે હરેશભાઈ જૂનાગઢ પ્રમુખ રહ્યા આમ આદમી પાર્ટીના, એની હારે વાત કરેલી છે। તો ભાવનાબેનનું એવું કહેવાનું છે કે નહીં તમે એ કે ત્યાં આપણે જોવા જાવી, એટલે મેં એને એમ કીધેલું કે ભાઈ હાલો મારી ગાડીમાં આપણે જોવા જાવી। જો વિસાવદરમાં ન લેતા હોય તો હું તમારો ગુલામ બની જાઉં। તો તમે ખેડૂતને કયા અધિકારીથી પાછા કાઢો છો? અને જે જેવીભાઈ ધારાસભ્ય રહ્યા તો વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા જો આટલું કરાવી શકતા હોય ખેડૂત માટે 39 માંડવી માટે, કેમ કે 39 હળવી માંડવી આવે, તો એને 30ની ભરતી ત્યાંના કલેક્ટરને રજૂઆત કરી અને કરાવી છે। તો અમારા એમએલએ જેવીભાઈ કાકડિયા કલેક્ટર વાત નથી કરી શકતા બેન। તો હું જનતાને કહેવા માગું છું કે જો ગોપાલભાઈના એરિયામાં જે એમએલએ વિસાવદર છે ત્યાં જો થઈ શકતું હોય આ કામ, તો ધારીમાં હું કામ નહીં? તો હવે આ સવાલ છે કે આ ધારીના ખેડૂત હું મત આપીને ભૂલ કરી છે, હવે ધારીના ખેડૂતને વિચારવાનું છે કે હું કરું। જય હિન્દ, જય ભારત।